રાજકોટના જસદણ ખાતે કોળી સમાજના વ્યક્તિની જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તે મામલામાં જસદણ પોલીસે જે 5 મુખ્ય આરોપીઓ હતા તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। આ ઘટનાથી કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। ત્યારે કોણ છે આરોપી, શું ઘટનાક્રમ હતો, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। થોડાક સમય પહેલાં જસદણના વેચિયામાં ઘનશ્યામભાઈ રાજપરા નામના યુવકની હત્યા કરી દેવામાં આવતા કોળી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। જો કે આ સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે છગનભાઈ ઝાપડિયા નામના કોળી સમાજના વ્યક્તિની હત્યાથી ફરી કોળી સમાજ રોષે ભરાયો છે। ત્યારે સમગ્ર ઘટના એવી હતી કે છગનભાઈ ઝાપડિયાના જે પુત્ર છે તે શિવરાજપુર ગામથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે તેમના કોઈ સગા સંબંધી મળી જતા તેઓ રોડ ઉપર વાતચીત કરી રહ્યા હતા। તે પાછળથી આરોપીઓની ગાડી આવે છે અને તમે લોકો સાઈડમાં ઊભા રહીને વાત નથી કરી શકતા તેમ કહીને બોલાચાલી કરવા લાગે છે। જે તે સમયે ત્યાં ઉગ્ર બોલાચાલી થઈ મામલો બીચક્યો, પરંતુ શિવરાજપુર ગામમાં જે છગનભાઈ ઝાપડિયા નામના વ્યક્તિ મૃતક છે તેમનું સાસરું હતું। તેના ઘટનાને લઈને છગનભાઈ પોતાના સાસરામાં વાત કરી અને આને લઈને છગનભાઈના શાળાએ સમાધાન માટેની વાત કરવા માટે છગનભાઈને ત્યાં બોલાવ્યો, પરંતુ આરોપીઓ છે તે કંઈક અલગ કરવાના મૂડમાં હતા અને તેમના દ્વારા ધોકા, પાઇપો અને છરીઓ વડે છગનભાઈ અને તેમના પુત્ર ત્યાં પહોંચે છે સમાધાન માટે। ત્યાં આ જ બાબતની દાજ રાખીને તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવે છે અને આ ઘટનામાં છગનભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું છે। આ મામલે કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। આ ઘટનામાં 5 જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં વિરમ રઘુ મુંધાવા, સંજય નારાયણ મુંધાવા, વજુ રઘુ મુંધાવા, નારણ રઘુ મુંધાવા અને સાગર મુંધાવા 5 કાકા મોટા પપ્પાના છોકરા હોવાની વિગતો કહેવાઈ રહી છે। ને આ લોકો દ્વારા જે હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ તેઓ ફરાર થઈ ગયા હતા, જ્યાં જસદણ પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં આ ઘટનામાં જે સંડોવાયેલા આરોપીઓ હતા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। ને ત્યારબાદ બીજી તરફ કોળી સમાજના જે આગેવાનો હતા, લોકો હતા, તેઓ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ને આમાં જે કોઈ પણ આરોપી છે તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। માત્ર સામાન્ય નજીવી બાબતે જે હિંસક આખો ઘટનાક્રમ બન્યો અને કહેવાય છે કે મંત્રી કુંવરજી બાવળિયાના જ ગઢમાં કોળી યુવકની હત્યાનો મામલો સામે આવ્યો, તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલે કોળી સમાજ આગામી સમયમાં કઈ રીતની રણનીતિ ઘડે છે તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।